વરાજો જેવો લાગતો નથી. ક્યારનો મને એમ કહે છે કે હું વરાજો મહેમાન છું કે ખબર પડતી નથી. हर्षिल फर्स्ट टाइम મળશે દિરાવીને. मला मराठी मुलगी पाहिजे. किसी को मिल के आया गाइस તમારા માટે ગુડ ન્યૂઝ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજના. તો આજે વ્લોગ હું સ્ટાર્ટ કરું છું કારણ કે અમારા બંને ભાઈઓ સુતા આવ્યા છે. મોડી રાતે જાગ્યા હશે તો કારણ કે હમણાં મેરેજના પ્રિપેરેશનમાં મતલબ બહુ બધા અત્યારે બિઝી છીએ એટલા માટે. તો બતાવું માણસો શું કરે છે. હવે તમને લોકોને એક એક કરીને બતાવું. જો અહીંયા ડિસ્કશન ચાલે છે માસી અને યોગી માંથી કપડાં અંકેલ સાંભળે છે અત્યારે. સાંભળે હું બે શું ડિસ્કશન કરી સાંભળે એ શું ડિસ્કશન ચાલે માથેરાનની ભાઈ વાત કરવી. ઓકે તો જવું છે ને માથેરાન? હા બરોબર ને? એક ટ્રીપ થઈ જાય થઈ જાય ભાઈ. માથેરાનની જો હર્ષિલ તો અહીંયા આ ચાલે છે. તો આગળ જોઈએ શું કરે છે. અહીંયા શું ચાલે છે? આ બને છે લાડુ. આ લાડુ દિરાવી માટે બને. અમારી લાડલી છોકરી હારું લાડવા બને છે. ઓલી લાડુડી છે ને નકર લાડવા જ ભાવે છે. મને ઓકે મમ્મી લાડવા મને બનાવી દેજો એટલે હું ખાઈને પાર્લરમાં વૈસાવ. ગળપુડી છે મારે ગળપુડી. એમ ખા પણ આ સાદા ખાલી લોટ ને ગોળ કાઈ ખર્ચો નહીં. તો અહીંયા બને છે લાડવા, ચૂરમાના લાડવા. આપણે આ લાપસી બનાવવાની છે. અને અહીંયા આજે બનવાની છે લાપસી. આજનું મેનુ કહી દો. લાડવા, લાપસી, હા. મગનું શાક, બટેકાનું શાક, ખમણ. ઓકે રસોઈયા પૂછે. તો આ તો રસોઈયા બેઠા. વનિતા આંટીને પૂછે રસોઈયાના આજનું શું છે ભાઈ બોલો. જો આજે જો દિરાવી હારું લાડવા કર્યા, પછી લાપસી મગનું આજ લગન આવે છે ને એટલે લાપસી અને મગનું શાક, બટેકાનું શાક, રોટલી ને ખમણ અને સલાડ. બરોબર. અને અહીંયા તૈયારી કરે છે. કરું છું. અહીંયા આંટી તૈયારી કરે મગના શાકની. બરોબર છે. આ લગન તો આવે છે ભાઈ એટલે આજ મગનું શાક. આજે મેનુ બહુ મસ્ત મતલબ કેવાય ને ગુજરાતી પ્યોર ગુજરાતી મેનુ છે આજે અમારું. અમારે અહીંયા મંડપ બંધાઈ રહ્યો છે. જો શું કરે છે. કાંઈ નહીં, પાણી પીધું. એ તો કઈ કહેવાની વસ્તુ છે કેમેરામાં હે ભાઈ. અહીંયા હવે અમારે મંડપ બંધાઈ ગયો છે ભાઈ. જો તો હજી અહીંયા બાકી છે મંડપ બંધાવવાનો. અમારા બે માણસો સૂતા છે તમને બતાવું શાંતિથી બતાવું. એક ભાઈ નાવા બેઠો છે. અવાજ આવે છે? ગામની છેલ્લે ઉઠે છે આ માણસ પછી નાવા બેઠો છે. બરોબર છે. તો બસ તમારી સાથે બન્યા રહો બ્લોગમાં. આગળ તમને બતાવીએ. ચલો બાય. બસ અત્યારે હું ઘરે આવ્યો પછી મને ખબર પડી કે વરાજા તો અહીંયા નીચે બેઠા છે. તો પ્રોબ્લેમ અત્યારે એ છે મોટો કન્સર્ન કે વરાજો જેવો લાગતો નથી. બતાવો તમને બેઠો છે. બરોબર જો મને ખુદ નહીં લાગતું મારા લગન છે. આને જોને એવું લાગે મારા લગ્નમાં આવ્યું એવું લાગે. ફીલ જ નથી આવતું. હવે મારી કોઈ સેવા ચાકરી નહીં કરતું, મને બોલો હાર નહીં કરાવે, ચાંદલો નહીં કરતું. ચાંદલો તો હાલો લગન પછી બધા કરશે. કટારે પછી હોય યાર. પણ તોય હવે એવું હોવું જોઈએ ને સેવા ચાકરી કરવા વાળા એક પગ દબાવતો હોય. આ જો કાંઈ કામના કઝિન આ બધા કઝિન કાંઈ કામના આ જો લબાડ્યો આ હું તો બરોબર. આ રાત્રે 3 વાગે સુધી જાગીને પછી અત્યારે આવ્યો ઉઠી ના આવ્યો અત્યારે પગ દબાવવા. આ તો ખુદ જ આળસ ખાય. એ તું હાથ દબાઈ દે હર્ષિલ. તું યુકે શું કરવા આવ્યો? સેવા કરે અને તું હર્ષિલા તું શું કરે? હા જો આને હવે આને જે આપો એને જે કરવાનું આને આપો. આ જો અને હવે લાગે વરાજે જેવું ચાલો ચાંદલો કરી દો. બધા શું કરે ચાલો માંડવા બાર બંધાઈ ગયા જોયા ને? માંડવા અમે બતાવી દીધા. હા બતાવી દીધો માંડવો. ચાલ સવારમાં જ બતાવી દીધું. બંગલા કામ આવે ત્યાંથી રેતી લઈ આવો. લેટ્સ ગો. વરમાં શું કરે છે? વરમાં એની વહુ માટે બનાવ્યા છે લાડવા. હવે આ લાડવા બનાવ્યા છે. લાડવા આ લાડવા ક્યારે ખાવાના? ઈ પાર્લરમાં જાય ને એક લાડવો ખાતો જાય. પાર્લરમાં જઈને લાડવો ખાઈને જાઓ. એટલે એમ કેવું એમ છે હા. કે દિરાવી છે કે ખાતી નથી ને એનામાં આપણે રસમમાં નથી એમનો બનાવ્યા છે દિરાવી માટે કે ઈ જાય ને તો ખાઈને જાય ને તો એ ભૂખી ના આવે. ઓકે. ઇધર ક્યાં ચલ રહા હે? અહીંયા હિના માસીનું સ્પેશિયલ મુંબઈથી સ્પેશિયલ શેફ આવ્યા છે. મુંબઈથી સ્પેશિયલ શેફ આવ્યા સલાડ બનાવવા માટે. મરાઠી ચા. અમે બધું ચોપ કરી રાખી દીધું. મીનામાં પેલું મરાઠી બોલો ને થોડું. ઈ નહીં એકવાર મરાઠી બોલો ને એકવાર. स्टाईलमध्ये आम्ही કચુંબર આમી બી સંભાર બનાવતો હોય. સંભાર બનાવતો હોય સલાડ બનાવતો હોય. આ ગુજરાત છે ગુજરાતી જ બોલવાનું મરાઠી નહીં મરાઠી નહીં બોલને કા. ઓલા તો બરાબર. આ વરાજો છે આને કંઈક વરાજા જેવી ફિલિંગ કરાવો. તો બાપુજી ખીજાણા. ક્યારનો મને એમ કહે છે કે હું વરાજો મહેમાન છું કે ખબર પડતી નથી. એને કંઈક હાર બાર પહેરાવો. કોઈ નહીં ભાઈ કાલથી તું વરાજે જેવો જ લાગે. અને અત્યારે લાગે છે ભાઈ બાપુ. અને સ્પેશિયલ યુકે થી બોલાયો છે. અને ઈ બેઠો પછી યાદ કરે છે. એવું લાગે કે ખાલી બેહવા જ આવે. ડાન્સ થી ડાન્સ લીંબુ. લીંબુ આ તું ખીચામાં રાખજે. આ ખીચા બસ હવે આ ખીચામાં રાખજે. કાચની લગાડી. તો હવે ભાઈ રેડી થઈ ગયો. હવે નજર નહીં લાગે બરોબર. નજરિયું જો બધું છે આમાં. તો જેટલા લોકો જોવે છે મને નો મીઠી નજર પ્લીઝ કારણ કે તમારા લોકોને મીઠી જ નજર આવશે આઈ નો બટ પ્લીઝ
વિડીયો જોવો તો નજર એક સાથે જોજો. અને હવે આ બતાવી દે. હા તો દીરાવીએ મોકલ્યું. દીરાવે મોકલું છે. બાય બાય આવજો. ચલો હવે આ બધા જાય છે કામે, બરોબર? તો બસ આ લોકો શું ડાન્સ શીખે છે, ગજબનો ડાન્સ. સ્ટેજ ફાડ નાખો ને એવો ડાન્સ કરવાનો. પણ કેવું થાય ખબર, એક દિવસ શીખે ને બીજા દિવસે ભૂલી જાય પછી, એવું પ્રોબ્લેમ છે. બસ જો અહીંયા આવું ચાલે જ ધ્યાન છે. રાખજો. એટલે હાકા દેખાડ દીધા. સ્માર્ટ થઈ ગઈ આપણે. તો બસ અહીંયા તો આવી રીતે મીઠી નોક ઝોક ને આવું બધું ચાલતું રહે છે ફેમિલીમાં. વેળા મિલનનો છે, વેળા કીધા મહેમાનનો તેડા રે. જો ગાઈઝ હર્ષિલ અમારો એટલો માણસ છે ને એવો કે મમ્મી જે કરાવે ને બધું એમ જ કે નહીં હાલ લાગતું, આવું ના કરાવું હમણાં થઈ જશે. બતાવી અને મારે બધા લોકોને એક રિક્વેસ્ટ કરવી છે, તમે લોકો કહો છો ને કે અમને બોલાવો, તો મારે જો હું મારી ઈચ્છા હોય ને તો હું તો બધાને બોલાવી લઉં, પણ ગાઈઝ પછી જોવું પડે પ્રસંગનું પણ. એટલે આપણે છે ને તમે લોકો એવું કરજો કે કે આપણે વિડીયો છે ને આપણે એ રીતે કરીશું કે તમે લોકોને પ્રોપર એમ લગ્નમાં આવે ને અમે એ રીતે વિડીયો આખો બનાવશું કે તમને એવું લાગશે કે અમે તમે feel આવશે. લગ્નમાં ગયેલા ને તમે જોયેલા. આ છે મારા નાની, તમે લોકોએ જોયા જ નહીં, કારણ કે કેટલા વર્ષ થયા? 8 વર્ષ થયા ને નાની એક્સપાયર થઈ ગયા. બાકી નાનીને સૌથી વધારે મારું હતું, તો સૌથી વધારે ખુશ એમ હતું. નાની તો તમે કોઈ જોયા જ નહીં હોય, કારણ કે ત્યારે તો હું બી ખુદ બહુ નાનો હતો. નાનો એટલે હું વિડીયો હું તેમ ના બનાવતો. અને જો એ નાનીના નાના બેન છે. હા જોઈ લો. મરાઠી ચા સાંભાર, મરાઠી સલાડ છે. મરાઠી સલાડ. મીના છે ને શરમાઈ છે બહુ, એવું કે અહીંયા આવતો નહીં પાછું લેવા એમ. ગેંડો ગેંડો. ગેંડો અમારો છે ને અમે લોકો પ્યારથી બોલાવીએ છીએ. તો કાલે મને મીના માસે મરાઠીમાં ગેંડો કહી દીધું. અમને મરાઠી નથી, તો હિન્દી જ છે. એવું કઈ ખોટું લાગે જ નહીં. તો ચા બે કંઈક લઈને આ શું લઈને આ? રેતી રેતી લઈને આ, બરોબર છે. તો બસ આવી રીતે ભાઈ શું કહેવાનું આગળ તું બોલી જા. આમી તો કે ભાલો બાસી, હા. બન્યા રહેજો. બન્યા રહેજો. મજા આવતી હશે આમને આમ. આજે છે લગ્ન લેખન, હા. એટલે જય આવશે લગ્ન લઈને અને પછી અહીંયાથી છાપ લઈને ત્યાં જઈશું. એવી રીતે કંઈક પ્રોગ્રામ નક્કી કર્યા છે, હા. જોઈએ શું સેટ થાય છે. કાલનો દિવસ કંઈ જ નથી, પણ ફૂલ મોજ તો છે જ. અને રીલ્સ અમારી જે ગજબની આવતી જ રહેશે. કોની રીલ્સ જે બની રહી છે, ગાઈઝ ના જોયું હોય તો પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં જઈને દીપ_પદ્મણી, ધીરાવી_પદ્મણી અને દીપ ધીરાવી બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો, નહીં તો બહુ તમે મિસ કરશો. રોજની અમે 2-3 રીલ મૂકીએ છીએ, Yeah. એટલે બહુ મજા આવશે. હાલો guys, ચાલો. ચલો વાગ્યા છે 3:30. અત્યારે દીરાવી અને એની ફેમિલી આખું પહોંચી ગયું છે અમદાવાદમાં. સો હર્ષિલ ફર્સ્ટ ટાઈમ મળશે દીરાવીને યુકે થી આવ્યા પછી, કારણ કે હર્ષિલ મેળો નથી, એટલે દીરાવી માટે મસ્ત જો લાડવાનું બધું બનાવ્યું હતું ને એ દેવા જાય છે હર્ષિલ, રવિ અને ઓગી. તું જાય છે? મેં ખાલી બતાવું છું મારા. ઓકે આજા તૈયાર થઈ ગયા છે. હવે હમણાં લગ્ન લેખન છે ને તૈયાર થઈ ગયા છે. અને વરરાજન દેખો, વરરાજાનો લુક. ચા લેતા હોય તો અને આ જો દાદા મસ્ત બેઠા છે. દાદા રાકેશ કાકા મસ્ત કુલરમાં બેઠા છે. દાદા કેવી ગરમી છે? ગરમી ને કુલર ચાલુ છે ને. પણ આ પાર્ટી પ્લોટમાં શું કરશું આપણે? હે બફાઈ જવાના? હા ના એમાં શું બપાઈ જાય. ત્યાં કુલર મુકાવ્યા છે. ત્યાં ખુલ્લામાં ફસતા છો આપણે તો રાત્રે છે ને દિવસે છે ને ઓલું હલ્દી. બપોર સુધી હોય ને, હા. ત્યાં બપોર સુધીમાં તો કાંઈ ગરમી ન લાગે. હવે જો મીના માસી જાય છે દીરાવીને મળવા. ચાલો. તો હર્ષિલ આજે પહેલી વાર તું કોને મળવા જઈશ ભાઈ? પહેલી વાર આજે તું. કેમ છે? તું સાચે પતલો થઈ ગયો છે? ના પતલો થઈને આવ્યો તો. પતલો થઈને આવ્યો. પહેલા તો યુકે ની વાસી મળી લઈએ ને 6 મહિને. હાઈટ તો એટલી જ હતી ભાઈ. કેમ છો? મજા? તું? સાદી કે સાઈડ જોઈ ને એટલે થાય ને થાય. એ કેવું લાગ્યું? આને જો તો આઈબ્રો તો જય છાપ લઈને આવી ગયો છે. ચાપલીન બસ જો રેડી છે તમારી. રેડી છે અને અમારા કેમેરામેન હું તમારો અને અહીંયા ટીમ તો આપણી રેડી જ હોય હંમેશા. તો બસ અહીંયા તો બધી પાછળ એક એક બધી છાપ આમાં તૈયાર થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જોઈ લો. અને અહીંયા બસ જો તમારી તૈયારીઓ આવી રીતે ચાલુ છે. મારે બધી સાઈડથી રહેવું પડે. આજે છે લગ્ન લેખન. યસ. તો અહીંયા આવી ગયા કેતન દાદા. કેતન દાદા જય શ્રી કૃષ્ણ. શ્લોક બોલ દો. શ્લોક બોલવાનો છે કે ઈ શ્લોક બોલ. ગમે ગમે શુભ સર્વ. આશીર્વાદ આપતો બોલજો. તો તારે અહીંયા આવવું પડે તો આશીર્વાદ દેવા પડે ને મારે. બોલો. દેહિ સૌભાગ્યમ આરોગ્યમ દેહિ મે પરમમ સુખમ
રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી રીતના લગ્ન છે અને લગ્નની અંદર આ શ્લોક પ્રમાણેનું જીવન બને. શ્લોકમાં કીધું છે તો કે શુભમ કરો તો કલ્યાણ. જીવનમાં કલ્યાણ કરવું હોય તો શુભ કરવું પડે અને શુભ કરવા માટે પતિ પત્નીએ કોઈ પણ સત્કાર્ય કરવા પડે. એટલા માટે દાંપત્ય જીવન જરૂરી છે અને એટલા માટે વિવાહ જરૂરી છે. આ કોઈ બંધન નથી પણ સ્વીકારેલી જ વસ્તુ છે. બરોબર, સરસ. તો સરસ સમજાયું દાદાએ, આશીર્વાદ આપ્યા. મહેમાન એવા છે તો સુંદરલાલ અહીંયા આવી ગયા છે થાપ લઈને. ઓમ સ્વસ્તિ સર્યા વિનાશક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા. તો અહીંયા દીરાવીના મૂળ પપ્પા આવી ગયા છે. હવે છાપ લઈને હવે અહીંયા અંદર છાપનું કામ ચાલુ છે. અહીંયા લગ્ન ગીતો ચાલુ છે. કેતન દાદા બેસી ગયા છે. તો આવી ગયો આપણો વરાજો. ઓમ સ્વસ્તિ સ્મયા વિનાશક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ વામ સ્વસ્તિમ બ્રવન પુનઃ નારદાદ્યાર્ષિગણા હે ચાન્યે ચ તપોધના બ્રવંતો જજમાનસ્ય. ભાઈને ગોળ આમે બહુ ભાવે છે તો ગોળ ખાઈ લીધો, મોઢું મીઠું કરી લીધું છે. ઓમ સ્વસ્તિ સ્મયા વિનાશક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા નારદાદ્યાર્ષિગણા હે ચાન્યે ચ તપોધના બ્રવંતો અહીંયા ગોળધાણા ચાલે છે. ગોળધાણા ખવડાવે છે. લે થોડો ઠંડો થાય ને મસ્ત પી. આ છે જે અમારી મેમરીઝ બધી કેપ્ચર કરવાનો છે મારા મેરેજમાં. પિક્સલ ફોટોગ્રાફીનો ઓનર. મેમરી બધી ભર દો, બધી ભર દે, પૂરેપૂરી ભર દે. બરાબર. મને આમ એવું થવું જોઈએ કે વાહ ગજરા વાહ એમ. શું ભાઈ આપણે રીલ ગોતીને રાખી છે ને મસ્ત રીલ. બધા ઠંડા થઈ છે કારણ કે ગરમી એટલી છે અહીંયા. બોલો. આસપાસ દેવા જાઉં છું, મારા દીકરીનું લગ્ન આવી ગયું છે. બધા રેજો છાપ છે બધી. આ આવી જાઓ બહાર આવી. બોલને શરણાયું વાગે પદ્માણીને શેરીએ વાજિંદ્ર વગડા ઓરડા દાદાને આંગણીએ. ઢોલને શરણાયું વાગે પદ્માણીને શેરીએ વાજિંદ્ર વગડા અહીંયા ગીતના પ્રોગ્રામ ચાલુ છે ત્યારે. તમને એવું ના થવું જોઈએ કે તમે લોકો લગ્નમાં આવ્યા નથી. તમને પૂરેપૂરું ફીલ મળશે અહીંયા. વીર તો ચાલે ત્યાં તરતી ધમાધમે. વીર તો ચાલે ત્યાં તરતી ધમાધમે. વીરની મોજડીએ હીર લાજવું કે વીરાને જાવું પ્રાણ.
જિલ્લાની વાત થાય છે. તમારે ગીત નહીં ગાવાના? આવો આવો, બહુ મહેનત કરી ને. બહુ મહેનત. સૌથી મહેનત વધારે. મજા આવી? એ ક્યાં મને લગાવી દીધો. જો આ છા બની જો કેમેરો મારા બરો ફોટા પાડા. તમારી રજા. એક મસ્ત ઘર પર ભાઈ હારો મહેનત પડો. શોર્ટ પહેરો છો, શોર્ટ પહેરો. તો અહીંયા રીલ બનાવવાના છીએ. મેં કોણ છે? ये कौन है? ओए देखाती नहीं 10 तारीख સુધી. આમ રે. એને કીધું તું બી ઉપર જા. કે દીપ તો તમ નીચે છે. અમે તો રીલ બનાવીએ રીલ. चलो चेंज हो गया. पूरा चेंज कर दिया. आ जाओ. એક લાઈન મને બોલાવી દે. અમે બે જોઈએ, અમારે મારે ક્યાં નોક કરવાનું? અહીં આટલું બધું બધા ઝઘડે છે કે શું? ના ના ખાલી બોમ્બે તું તારે કોઈ હોય જ નહીં, કોણ નોક કરે? જીજા સાલી ગેંડો આવી ગયો કેમેરો લઈને. ગેંડો. જીજા સાલી ગયું છે એક મરાઠીમાં ડાયલોગ બોલો. સમાધાન કર નહીં ગયું છે आता संपलं जा. કે મરાઠીમાં ડાયલોગ બોલે બોલી દીધું. जगा मगा माझ्याकडे बघा. એનો મતલબ શું થાય? બધા બાબા કરે ખરીદ દે હવે आज आम जगा मगा કોણ વાગે જા जमવાનું આવી ગયું છે ઉતાવળ પેલા ખમ. જીજા સાલી વોર થઈ ગયું, વોર થઈ ગયું. ઉચા રીલ્સ બનાવવાની. બહુ મજા આવી જીજા સાલી વાળી. બહુ મજા આવી ગઈ હો. આ ઓલી ડાયલોગ બોલતો કાઈ નથી કેવું પેલા મારી મરાઠી મુલગી, મારી મરાઠી મુરગી ગઈ. मला मराठी मुलगी पाहिजे. આવશે मराठी मुलगी पाहिजे त्याला. तू चल माझ्या बरोबर. આવશે આવશે મરાઠી મુરગી. ગુજરાતી જ નથી લખતા આવડતું હું મરાઠી શીખવા જવાનું. इंग्लिश मीडियम માં ભણી હશે. મરાઠી શીખવા જવાનું. હવે આવડે નાની હતી તો ગુજરાતી જ ન આવડતું લખતા હા, એ બધું લખવાનું પણ આવડે. આ ડોક્ટર છે હો. જેને શીખવો ને મરાઠી એ આવી જશે. તો ભાઈ જમવાનું આવી ગયું છે, ખાવાનું આવી ગયું. ઠંડુ ના થઈ જાય એના માટે. એ બધા મસ્ત જમવા બેસી ગયા છે. તો મને સખત માથું ચડી દિલને કીધું હતું ને કે લગ્નના 20 દિવસ બાકી હશે ને તો બ્લોગ લઈને ભાઈ એસી મેચિંગ થઈ ગયો. ઈ રીતુમાં લઈ લે, વાંધો નહીં, આપણે નાની. તો અહીંયા એ રવિભાઈ, મારે અત્યારે બહાર ગોલો ખાવા જવું છે. જાઉં? ક્યાં જવું છે? ગોલો ખાવા. ગોલો ખાવા જવું છે? હા. શાંતિનું બે ઘરે ભાઈ બે તો હમણાં ક્યાંય જવાનું નહીં થાય. 10 તારીખ સુધી બહાર નીકળવાનું નહીં. 11 તારીખે જવાનું તો જાજે. એવું રવિભાઈ? એવું? આ તો ખીજાણો. આવું ના ચાલે. હું તો મેં તો ના સેતા. ના સેતા? મેં તો ના સેતા. ये भी ना सेता. खाओ तो मंगा दो, घरे बैठा मंगा दो. मेरा बदला लेगा अर्थ, अर्थ बदलो ले. कुछ भी. तेरे गोला खाओ तो आई जैसे तुझे मांगे आई है. जाली है जा. પણ હું સેતો નહીં આવું આવું ઘંગોર બેચતી હું नहीं से तो पकड़. રવિ આ સાનોડી સાનોડી સાહેબ છે બોલતી નથી આ લે હીરાવીએ નાખ્યું હશે તાર ખીચામાં. આવું નીકળો છે. આ ભૂલો લેવા કોણ ગયું તો આ બધું આ અભિને हो. અભિ તું છે હવે આ મે કુછ तो हीरा 1.5 वर्ष से અભિને નથી આ બુટી તું જ લાઈ વખતે જતી કોને આપ્યું? કોને થોડી લાવ્યો किसी को मिल के आया मणिनगर गया तो मत આ છે ને અમે બધું લગન ખાઈને બોલાવાનું ચા પીવાનું કેવા ગયા ને આ આમ હાલતો હશે તો વાતું કરતો તો આમ એકાંતમાં बेबी रिसाणी हसे हमारा हमारा जो साड़ी से बोलती हमारा डांसर है वो डांसर क्या बोलती तू क्या मैं बोलूं આ જેટલા સારા ડાન્સર છે ને એનો છોકરો એટલો જ ખરાબ ડાન્સર છે. ક્યાં છે યોગીભાઈ ક્યાં છે? આમાં મમ્મા જોતો હોય આમાં મમ્મા મોઢું બતાવો જરા, મોઢું બતાવો.
આ ભાઈ એમને બેઠા છે શાંત, ખબર નહીં શું કરે છે પોતાની ધૂનમાં. મસ્તી એક તરફ, આ ભાઈ એક તરફ. જિંદગીમાં શું ચાલે છે? अपनी मस्ती में अरे कहना क्या चाहते हो? શું બોલે તું? મને નહીં ખબર. જલ્દી વાર લગન કરાવો. 1.5 વર્ષથી દિરાવી નહીં મળ્યો. હમણાં अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કઈ નહીં, ચલ ચલ હવે લગન છે. અહીંયા લાય. સુબહ પનવેલ નીકળતા. ફોટોશૂટ કરવા ગયા હતા ત્યારે એ લોકો સવારથી 7 સુધી પડે હતા. હમણાં એને 1.5 વર્ષ પહેલા ફોટો કર્યું. કેટલા 1.5 વર્ષ પહેલા 2024 માં કર્યું હતું. તો પછી તો હશે કા? ગાઈઝ તમારા માટે ગુડ ન્યૂઝ છે કે આપણે YouTube લાઈવ ની વ્યવસ્થા થઈ ગઈ છે. તમારા વેડિંગ બધા YouTube પર તમે લાઈવ જોઈ શકશો. જાનથી લઈને એન્ડ વિદાય સુધી તમે જોઈ શકશો. બધું લાઈવ આવશે. સો ટાઈમ તો કહી દઉં છું 10 માર્ચ 6 થી 7 વચ્ચે લાઈવ ચાલુ થઈ જશે. એટલે તમારે જે બી કામકાજ હોય પૂરા કરીને 10 માર્ચે 6 થી 7 સાંજે બેસી જજો. જો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. એટલે જેવું લાઈવ અમે કરીએ ને ચાલુ એટલે સીધી નોટિફિકેશન આવે એટલે તમારથી કંઈ મિસ ના થાય. કારણ કે લાઈવમાં છે ને એ રીતે હશે. જેવું ક્લિક કરશો તો જે ચાલતું હશે એ જ દેખાડશે. એનું આગળનું નહીં દેખાડે. એ આખું પછી પૂરું થશે ને પછી આગળનું દેખાડશે. એટલે જો પૂરેપૂરું જોવું હોય, મિસ ના કરવું હોય મારા વેડિંગ, એક્ઝેક્ટ ટાઈમે બેસી જજો અને બેલ આઇકન ઓન કરી દેજો એટલે તમને નોટિફિકેશન આવે તમને ખબર પડી જાય. એટલે કમેન્ટ્સમાં છે ને મસ્ત બધું લખી દેજો. આપણે લાઈવ કરવાના છીએ. થોડો ખર્ચો વધશે પણ તમારા માટે કંઈ પણ. અને ગરબાની રાતમાં જે ડાન્સ કરવાના છીએ એ તમને બ્લોગમાં જોવા મળશે. બહુ ખરાબ ડાન્સ કરવાના છીએ અમે. પ્રેક્ટિસ કોઈ કરી નહીં રહ્યા. મેઇન ડાન્સર તો હું જ છું ભાઈ. યોગીભાઈ કેમ ડાન્સ કરી તો નહીં રહ્યા? મિડલમાં છું, સૌથી સેન્ટરમાં. યાર કેટલી રિસ્પોન્સિબિલિટી છે. અભિભાઈ હું તો લીડ ચકુ માસી તમારું શું કેવું છે? હે ચકુ માસી હે જલસા કરું છું પછી મારા સાસરે જાઈશ એટલે કામ કરીશ એટલે મને બહુ દુઃખ લાગશે. અરે દો તાલી મારે એવું જ છે. ત્યાં જો તારે હે ને એવું તારે કે સસરે જવાનું કચરો નહીં નાખવા જાવ મારે. એટલે ઘરે જઈશ ત્યારે હે કોઈ નાખવા મોકલતું હશે એને. તો ગાઈસ આજે લગ્ન લેખન પતી ગયું છે અને હવે હર્ષિલભાઈને કેટલા 15 તારીખે જવાનું છે યુકે. યુકે જવામાં મારે હજી 9 દિવસ બાકી. તો બનાવો મેમરીઝ બનાવો. કેટલા દિવસ જતા રહ્યા ઈ પણ હા કેટલા દિવસ ગયા? 28 આવ્યો તો ગણી લે કેટલા ગયા આજ કઈ તારીખ થઈ. દિન પે દિન, તારીખ પે તારીખ. મારો ભાઈ એમનો જતો રહેશે ખબર નહીં પણ લગ્નના કામમાં એનું ઇન્ડિયન ટ્રીપ પૂરી થઈ જશે. ગોમાં હર્ષિલ મારો બચ્ચું આપણે 10 થી 15 સુધી ફૂલ મોજ કરીશું. 11 થી 15 ફૂલ મોજ કરીશું. દિવાળી ખાલી આ તેડી આવશે હર્ષિલ તમે લોકો પછી આપણે મોજે મોજ જ. હા ફન પ્લસ જઈશું, રિસોર્ટમાં જઈશું ફૂલ ફેમિલી મોજે મોજ. અરે યોગી મસ્ત બોલ્યો. યોગી બોલતો હું કહેતો આ ભાઈ છે ને રવિભાઈ, એની વોરંટી વધારે છે. ચાઇનાનો માલ નથી, ટકશે. અને આ ભાઈ છે ને એ ચાઇનાનો માલ છે પણ એની ક્વોલિટી સારી છે. હા ફીચર સારા છે. ફીચર્સ સારા તાર એમ કહે એને ક્યારેક ફોન આવે હોય ને મૂડી માણસ છે. તો ગાઈસ હવે મળવા આવી ગયા છે દીનાવીને અને દીપ અમારા ઘરે છે. હાય ગાઈઝ, કેમ છો બધા? બહુ ટાઈમ પછી બ્લોગમાં આવી પણ હજી થોડા ટાઈમ પછી આવીશ. અમારા બધા દિયર ને મારા જેઠ ક્યાંક બહાર છે. દિયર આવી ગયા બધા મળવા. જો આ બધા આવી ગયા છે મળવા. કેટલા પડતા પડે. જો અત્યારથી ડાન્સ ચાલુ થઈ ગયો છે. હવે જયભાઈ ફૂલ એનર્જીમાં મને સ્ટેપ બતાવે છે એને કરીને બતાવો. બતાય યોગી સ્ટેપ બતાય. પણ અવાજ તો આવશે આવતો. જોઈ લે આ બધા. એ સરપ્રાઈઝ ડાન્સ પ્લાન થાય છે. જોઈએ હવે. ના દીપભાઈ તો અમારા ઘરે છે. એ નહીં આવે આપણે બધા જ ખાલી મળવાનું. ડાન્સ શીખવા માટે ડાન્સ મારો બી બાકી છે આ લોકોના ચક્કરમાં. જો ગાઈઝ અહીંયા જમાવડો થઈ ગયો છે પબ્લિકનો. જામુન શોટ આવી ગયો છે. હા. એ માટે અમે સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ. ઓકે બહાનું તો ખાલી દીરાવી ભાભીને મળવાનું. ઓકે પબ્લિક ગોઠવાઈ ગઈ છે અહીંયા. જામુન શોટની મહેફિલ થઈ રહી છે. ઓ બાપુજી મોજે દરિયા તમે બધા મને મળવા આવ્યા. વાહ વાહ કઈ સાંભળવા જ નહીં દેતા, બિલકુલ અવાજ જ નહીં આવતો. જો તમે જોઈ શકો છો આ જો તો પલટાના ગોઠવાઈ ગઈ છે ખૂણામાં. જવા દો તો ત્યાં ચમનપ્રાશ કે જામુન શોટ હે કેમ આને અર્થે ના લીધું? હે અર્થ હા તારા મામાનું એટલે ને.
આપણો દીપ કુદરતી અને આપણી દીરાવી કુદરતી કા હમ બોલ. વાહ 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 વાહ. આ જો તો બાપુજી જો તો એ ચલો ગાઈસ ફોકસ સાયલેન્સ. ચલો તો આપણે આ સાથે આજનો બ્લોગ પૂરો કરીએ. આ રોહિભાઈ હવે જો તો આગળ તો મળીએ કાલે એક બીજા મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો.